આજના દિવસને માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ। પ્રભુની કૃપામાં આજે સવારે ફરી એકવાર પ્રભુની હજુરમાં, પ્રભુના ચરણોમાં આપણે પ્રભુના વચનોનું મનન કરવાને માટે એકઠા મળી શક્યા છે। ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ છીએ। ધન્યતાઓમાંથી આપણે પ્રભુના વચનોનું મનન કરી રહ્યા છે। માથીની સુવાર્તા 5મો અધ્યાય 3 ધન્યતાઓ આપણે જોઈ ગયા અને આજે ચોથી ધન્યતા જે 6ઠ્ઠી કલમમાં નોંધવામાં આવી છે। જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે। અને એ સંબંધી આપણે કેટલીક બાબતોનો વિચાર કરવા માગીએ છીએ। આ જગતમાં જ્યારે આપણે જીવી રહ્યા છીએ અને જે રીતે દેવે માણસનું સર્જન કર્યું છે, આપણે જાણીએ છીએ કે આપણા હૃદયની અંદર અનેક પ્રકારની ઈચ્છાઓ છે। જો કદાચ આપણે આપણી ઈચ્છાઓનું લિસ્ટ બનાવવા બેસીએ કે આજના દિવસ દરમિયાન 24 કલાકમાં મેં કેટલી ઈચ્છાઓ આખા દિવસ દરમિયાન કરી, કેટલી બાબતો મેળવવાની કે પામવાની મને ઈચ્છા થઈ, અને જો લિસ્ટ બનાવવા બેસે તો કદાચ 24 કલાકનું લિસ્ટ બનાવવું પણ આપણને અઘરું પડે। 24 કલાક રાત અને દિવસ આપણું હૃદય એ ઈચ્છાઓથી ભરપૂર છે। કોઈક ને કોઈક બાબતની એક ઈચ્છા પૂરી થાય ને બીજી ઈચ્છા ત્યાં તો શરૂ થઈ જાય છે। અનેક બાબતોની ઈચ્છા એ આપણા જીવનોની અંદર આપણે જોઈ શકીએ છીએ। એનાથી આગળ જો આપણે જોઈએ, આ તો સામાન્ય આપણું જે રૂટીન જનજીવન છે એની વાત કરી, પણ એનાથી વિશેષ જો આપણે જોઈએ તો આખું જગત અને ખાસ કરીને જગતનું જ્ઞાન એ આખા વિશ્વને અને એનાથી વિશેષ આખા બ્રહ્માંડને પોતાના વશમાં, પોતાના હાથમાં લઈ લેવાને માટે પ્રયત્ન કરે છે। બધી બાબતો હું મેળવી લઉં, બધી બાબતોનો તાગ મારી પાસે હોય, અને એવો પ્રયત્ન એ આખું વિશ્વ, જગતનું જ્ઞાન, આજનું વિજ્ઞાન એ કરી રહ્યું છે। અને એ આજની બાબત નથી। ઉત્પત્તિના પુસ્તકમાં આપણે બાબેલના બુરજ વિશે જાણીએ છીએ। જેટલું મળે એટલું ઓછું છે, જેટલું મળે એટલું વધારે મેળવી લેવાને માટે રાત દિવસ આપણે મહેનત કરીએ છીએ। અને આજનું વિજ્ઞાન પોતે એ કબૂલ કરે છે કે કદાચ આખું જે બ્રહ્માંડ છે એનું 10% પણ આપણી પાસે કદાચ માહિતી નથી, બાકીનું 90% તો શોધવાનું જ બાકી છે એવું કહી શકાય। અને એ તો માણસની દ્રષ્ટિમાં 10% ને 90%, દેવની દ્રષ્ટિમાં તો એ કેટલું મોટું ને વિશાળ છે આપણે કદાચ કદી કલ્પી પણ ના શકીએ। અને એ બધી બાબતો મેળવવાને માટે, પ્રાપ્ત કરવાને માટે ફક્ત જગતમાં, પૃથ્વી પરના જીવનની અંદર રોજિંદી બાબતો જ નહીં, પણ એનાથી વિશેષ આખા બ્રહ્માંડને, આખા સર્જનને પોતાના હાથમાં લેવાને માટે, દરેક જગ્યાએ પહોંચવાને માટે માણસ એ પ્રયત્ન કરે છે। એટલી બધી ઈચ્છાઓ એ માણસના હૃદયમાં આપણે પ્રબળ જોઈએ છે। રાત અને દિવસ પોતાનું જીવન એ બાબતોની પાછળ ખર્ચી નાખે છે। અને ત્યારે સભા શિક્ષકનું પુસ્તક અને તેનો 3જો અધ્યાય ને ત્યાં એ પ્રમાણે સભા શિક્ષક કહે છે। સભા શિક્ષક આપણે જાણીએ છીએ સુલેમાન રાજાના વિશે, અને ત્યાં એ સુલેમાન રાજાના જીવન વિશે પણ આપણે જાણીએ છીએ। પુષ્કળ જ્ઞાન ભેગું કર્યું, પુષ્કળ ધન દોલત ભેગી કરી, એટલા બધી પત્નીઓ અને ઉપપત્નીઓ અને દરેક પ્રકારની જાહો જલાલી એની પાસે હતી। અને બધું મેળવ્યા પછી 3જા અધ્યાયની અંદર સભા શિક્ષક આ પ્રમાણે કહે છે। સભા શિક્ષક 3જો અધ્યાય ને તેની 11મી કલમ, તેણે દરેક વસ્તુને તેને સમયે સુંદર બનાવી છે। વળી તેણે તેઓના એટલે કે માણસોના હૃદયમાં સનાતનપણું એવી રીતે મૂક્યું છે કે અથથી ઇતિ સુધી ઈશ્વરે જે કંઈ કર્યું છે તેનો માણસ પાર પામી શકે નહીં। આટલું બધું મેળવ્યા પછી આખા જગતની બધી જ જાહો જલાલી જાણે કે મારી પાસે હોય, એવા પ્રકારનું એ સુલેમાન રાજાનું જીવન આપણે જાણીએ છીએ। પુષ્કળ જ્ઞાન ભેગું કર્યું, પુષ્કળ ધન દોલત ભેગી કરી, પણ હજુ એનો અંત તો આવતો જ નથી, એ પૂરું થતું જ નથી। અને ત્યારે સુલેમાન રાજા જે બાબત સમજી શકે છે, સભા શિક્ષક આપણને જણાવે છે, દેવે માણસના હૃદયમાં સનાતનપણું, અનંતતા, ઇટર્નિટી એવી રીતે મૂકી છે કે ઈશ્વરે જે બધું બનાવ્યું છે એનું અતથી ઇતિ સુધી જે દેવે બનાવ્યું છે એનો તાગ, એનો પાર એ માણસ કદી પામી ના શકે, ત્યાં સુધી પહોંચી જ ના શકે। બીજા અર્થમાં માણસની ઈચ્છાઓ, બધી બાબતોને પ્રાપ્ત કરવાની જે ઝંખના છે એનો કદી અંત ના આવે। જેટલું મેળવે એટલું ઓછું, કારણ કે સનાતનપણું એ શબ્દો ત્યાં સુલેમાન રાજા વાપરે છે। અને એટલા માટે છેવટે સુલેમાન રાજા એ પણ કહે છે કે વ્યર્થતાની વ્યર્થતા સઘળું વ્યર્થ છે।
આ બધું નકામું છે. તમે ભલે ગમે તેટલું મેળવવાનો પ્રયત્ન કરો, ગમે એટલું તમારી મુઠ્ઠીમાં લઈ લો, બને એટલું વધારે ભેગું કરવાનો પ્રયત્ન કરો, ગમે એટલી ઈચ્છાઓ કરો, પણ એમાંનું કોઈ પણ બાબત એ તમારા કામમાં આવતી નથી, કારણ કે છેવટે એ અધૂરું છે, એમાં સંપૂર્ણતા જોવા મળતી નથી. અને એ અપૂર્ણ બાબતોની માટે, એ અધૂરી બાબતોની માટે માણસ જ્યારે આંધળી દોટ મૂકે છે ત્યારે યશાયા પ્રબોધક એ આ પ્રમાણે કહે છે. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 55મો અધ્યાય અને આજની આપણી જે ધન્યતા 6ઠ્ઠી કલમની અંદર છે, ચોથી ધન્યતા, એને પણ આ જ યશાયા 55 અને પહેલી બીજી કલમની સાથે સાંકળવામાં આવી છે. અને ત્યાં યશાયા પ્રબોધક એ પ્રમાણે કહે છે, યશાયા 55 પહેલી અને બીજી કલમ: હે તૃષિત જનો, તમે સર્વ પાણીની પાસે આવો, જેની પાસે કંઈ પણ નાળું નથી તે તમે આવો, વેચાતું લો અને ખાઓ. વળી આવીને નાણાં વિના તથા મૂલ્ય વિના દ્રાક્ષરસ તથા દૂધ વેચાતા લો. અને પછી અમે કહે છે કે જે ખોરાક નથી તેને માટે શા સારું ખર્ચો છો? જેથી તૃપ્તિ થતી નથી તેને માટે તમારી કમાઈ શા સારું ખર્ચી નાખો છો? કાન દઈને મારું સાંભળો અને સારું જ ખાઓ ને સ્વાદિષ્ટ ભોજનથી તમારો જીવ સંતોષ પામે. દેવે માણસના હૃદયની અંદર સનાતનપણું મૂક્યું છે, અને એટલા માટે માણસ જેટલું પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે એટલું ઓછું પડે છે. માણસની ઈચ્છાઓ કદી પૂરી થતી જ નથી, એનો કદી અંત આવતો જ નથી. અને એ બાબતોને માટે જ્યારે માણસ આંધળી દોટ મૂકે છે ત્યારે યશાયા પ્રબોધક કહે છે કે જે બાબતો કામની નથી, જે બાબતોથી સંતોષ થતો નથી, એવી બાબતોની પાછળ શા માટે તમારું નાણું, તમારું જીવન, તમારા તાલંતો ખર્ચી નાખો છો? શા માટે એની પાછળ આંધળી દોટ મૂકો છો? જે ખરેખર દ્રવ્ય છે, જે સાચું ધન છે, એની પાછળ તમે દોડો. સારું ખાઓ, સ્વાદિષ્ટ ખાઓ, જેનાથી તૃપ્તિ મળે છે એવી બાબતો તરફ તમારું મન લગાડો. એ બાબત ત્યાં યશાયા પ્રબોધક કહે છે. અને યર્મિયા પ્રબોધક પણ આવા જ પ્રકારની બાબત આપણી આગળ મૂકે છે. યર્મિયા પ્રબોધકનું પુસ્તક તેનું 2 અધ્યાય અને 13મી કલમ આ પ્રમાણે કહે છે. યર્મિયા 2 અધ્યાય અને 13મી કલમ: કેમ કે મારા લોક 2 ભૂંડા કામ કર્યા છે, તેઓએ મને એટલે જીવતા પાણીના જરાને તજી દીધો છે. અને બીજું જે ભૂંડું કામ કર્યું છે કે ટાંકા કે જેમાં પાણી રહે નહીં એવા ભાગ્યા ટાંકા તેઓએ પોતાને સારું ખોદ્યા છે. 2 ભૂંડા કામ કર્યા છે. એક તો હું કે જે જીવનનો ઝરો છું, જે ખરું પાણી છે, જેનાથી સંતોષ મળે છે, જેનાથી તરસ छिपाય છે, એને ત્યજી દીધો છે. અને પછી જે પાણી, જે એવા ટાંકા ખોદ્યા છે કે જે ભાગલા છે, જેની અંદર પાણી સમાતું નથી, એ પાણી એ ત્યાં રહેતું નથી, અને પછી ફરી પાછું તરસ્યું થવાય છે, જ્યાં તૃપ્તિ મળતી જ નથી, જ્યાં એ પાણી ભેગું કરવાને માટે ફાંફા મારવા પડે છે, દોડધામ કરવી પડે છે, અને તેમ છતાં કદી પૂરું નથી થતું. એની પાછળ એ લોકો દોડ્યા છે. એવા ટાંકા એમણે પોતાને માટે ખોદ્યા છે. અને આ આખા સંદર્ભને ધ્યાનમાં રાખીને ઈસુ ખ્રિસ્ત માથીની સુવાર્તા 5મો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમ ચોથી ધન્યતામાં એ પ્રમાણે કહે છે કે જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. તમારા હૃદયોની અંદર સનાતનપણું અનંતકાળ મૂકવામાં આવ્યો છે, પણ એનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો? એ જીવનનું પાણી કે જે અનંતકાળ સુધી તમને સંતુષ્ટિ કે તૃપ્તિ આપી શકે છે, તમને સંભાળી શકે છે, તમને એ અનંતકાળ સુધી તમને રાખી શકે છે, એની પાછળ તમે તમારા હૃદયનું એ સનાતનપણું પાછળ એને તરફ લક્ષ્ય રાખીને દોડાવો છો, કે પછી જગીક બાબતો કે જગીત વાનાઓ તરફ કે જ્યાં તમને તૃપ્તિ મળતી નથી, જ્યાં સંતોષ નથી થતો? અને ત્યારે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયપણાની વાત કરે છે એ ન્યાયપણું આ આખા સંદર્ભમાં આપણે સમજવા માગીએ છીએ. હવે આ જે ધન્યતાઓ છે, માથીની સુવાર્તા 5મો અધ્યાય અને 3જી કલમથી 10મી કલમ સુધી 8 ધન્યતાઓ આપણે જોઈએ છે. હવે 8 ધન્યતાઓનું જે માળખું છે એ માળખા દ્વારા આપણે આ ન્યાયપણાને સમજવાનો પ્રયત્ન કરીશું. ત્રીજી ધન્યતાથી 10મી કલમ, ત્રીજી કલમથી 10મી કલમ એ 8 ધન્યતાઓ, અને પછી 11મી કલમની અંદર એ 10મી કલમનો જ આગળનો ભાગ ઈસુ ખ્રિસ્ત જણાવે છે, અને એટલા માટે 10મી અને 11મી કલમ એ સંકળાયેલી છે. પણ એ 8 ધન્યતાઓની અંદર પહેલી ધન્યતા 3જી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે આત્મામાં જેઓ રાગ છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે.
આકાશના રાજ્યનો આશીર્વાદ. અને 10મી કલમ ત્યાં એ પ્રમાણે કહે છે કે ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. ધન્યતાઓની શરૂઆત આકાશના રાજ્યથી, ધન્યતાઓનો અંત પણ આકાશના રાજ્યથી. અને એ બંનેની વચ્ચે જે બાબતો છે એ બધી બાબતો આકાશના રાજ્ય તરફ આપણને કેવી રીતે દોરી જાય છે એનું વર્ણન ત્યાં જોઈ શકીએ છીએ આપણે. આકાશનું રાજ્યથી શરૂઆત, આકાશના રાજ્યથી પૂર્ણાહુતિ, જે એને પામે છે એ ધન્ય છે. હવે એની અંદર જો આપણે વધારે ઊંડાણમાં જઈએ, વધારે વિસ્તારથી એને દ્રષ્ટિ કરીએ તો 8 ધન્યતાઓમાં 4 ધન્યતાઓના 2 ભાગ આપણે જોઈ શકીએ છીએ. પહેલી 4 ધન્યતાઓ છે એમાં 3 ધન્યતાઓ આપણે જોઈ ગયા. આત્મામાં રાગ છે, જેઓ શોક કરે છે અને જેઓ નમ્ર છે. અને પછી ચોથી ધન્યતાની અંદર આવે છે ન્યાયપણું. અને એવી જ રીતે પાછળની 4 ધન્યતાઓ એમાં કહે છે દયાળુનો જન્મ છે, મનમાં શુદ્ધ છે તેઓને ધન્ય છે, સલાહ કરાવનારાઓને ધન્ય છે. અને ફરી ચોથું આવે છે ન્યાયપણું. પહેલી 4 ધન્યતાઓ ન્યાયપણા પર પૂરી થાય છે, પાછળની 4 ધન્યતાઓ ન્યાયપણા પર પૂરી થાય છે. અને એટલે ન્યાયપણાને બહુ ચોક્કસ રીતે પ્રભુ આ ધન્યતાઓમાં ગોઠવી રહ્યા હોય એવી બાબત ત્યાં આપણને દેખાય છે. હવે હજુ વધારે જો એના વિસ્તારથી દ્રષ્ટિ કરીએ તો ત્યાં જે બાબત આપણે જોઈએ છે, પહેલી જે 4 ધન્યતાઓ છે એ મનુષ્ય જીવનનો ખાલીપો, ઉણપ દર્શાવે છે. આત્મામાં જેઓ રાખ છે, જેઓ આત્મિક રીતે ગરીબ થઈ ગયા છે, જેમની પાસે આત્મિક જીવનની અંદર કશું નથી બચ્યું, એવા લોકોને ધન્ય છે. કેમ? મેં પહેલા દિવસે કીધું હતું એ પ્રમાણે કે આ બધી ધન્યતાઓ એકબીજાની સાથે સંકળાયેલી છે અને એક પછી એ આત્મિક જીવનની વૃદ્ધિ દર્શાવે છે. જે માણસ આત્મિક રીતે ગરીબ થઈ ગયો છે, રાખ થઈ ગયો છે, એ માણસ એ ચોક્કસ રીતે પોતાના આત્મિક જીવનની કફોડી પરિસ્થિતિને માટે આત્મિક શોક કરશે, દુઃખી થશે, ખેદ કરશે કે મારા આત્મિક જીવનની આવી પરિસ્થિતિ મારા પાપને કારણે. અને જ્યારે એ શોક કરશે, એ પોતાના આત્મિક પાયમાલીને માટે, પોતાની આત્મિક કંગાળતાને માટે દુઃખ કરશે, પસ્તાવો કરશે, ત્યારે એ દેવની આગળ નમ્ર થશે કે હવે મારી પાસે મારું કશું નથી બચ્યું, જે છે એ પ્રભુની પાસે છે અને પ્રભુ મને આપી શકશે. દેવની આગળ નમ્ર થશે. અને ત્યારે દેવનું ન્યાયપણું કે જેના દ્વારા હું ને તમે આપણે ન્યાય ઠરી શકીએ છીએ. રોમનોના પત્ર 5મા અધ્યાયની અંદર એ દેવનું ન્યાયપણ, ખ્રિસ્તનું ન્યાયપણ કેવી રીતે આપણને આપવામાં આવ્યું એના સંદર્ભમાં ઘણી બાબતો લખી છે. 9મી કલમ અને 10મી કલમ એ પ્રમાણે કહે છે કે જ્યારે આપણે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યો, એટલા માટે કે ખ્રિસ્તના લોહી દ્વારા આપણે ન્યાય ઠરીએ. બીજા અર્થમાં આપણા પાપો પ્રભુ એમની ઉપર લે છે અને એમનું ન્યાયપણું આપણને આપે છે, જેથી આપણે દેવની આગળ ન્યાયી ઠરી શકીએ. અને એટલા માટે જ્યારે દેવની આગળ નમ્ર થઈએ છીએ ત્યારે ખ્રિસ્તનું ન્યાયપણું પામવાની આપણામાં ભૂખ અને તરસ જાગે છે. એ ઝંખના ઉત્પન્ન થાય છે, કારણ કે આપણને એ સમજાય છે કે મારી પાસે મારું પોતાનું કોઈ ન્યાયપણું નથી. હું આત્મામાં રાખ થઈ ગયો છું, જેના કારણે મને શોક થાય છે. અને હવે હું દેવની આગળ નમ્ર થઉં છું કે જેથી ખ્રિસ્તનું ન્યાયપણું મને મળે. અને એના પરિણામે, એના પ્રતાપે હું દેવની આગળ ન્યાય ઠરી શકું. અને એટલે પહેલી 4 ધન્યતાઓ એ ખાલીપો, માણસના આત્મિક જીવનની જે પતિત પરિસ્થિતિ છે, જ્યાં જે બાબતો ખૂટી રહી છે એનું આપણને ચિત્ર રજૂ કરે છે. કે જ્યાં અધૂરાપણું દેખાય છે, જ્યાં ઉણપ અને ખોટ દેખાય છે. અને પછી જ્યારે એ ન્યાયપણાની ભૂખ અને તરસ છે અને એ વ્યક્તિ જ્યારે ધરાય ત્યારે પાછળની 4 ધન્યતાઓની અંદર એ ન્યાયપણાનું ભરપૂરીપણું આપણે જોઈ શકીએ છીએ. કેવી રીતે? 7મી કલમની અંદર જે 5મી ધન્યતા છે, દયાળુઓને ધન્ય છે કેમ કે તેઓ દયા પામશે. દયાળુઓને, જે લોકો દયા કરે છે, હવે દયા કેવી રીતે કરી શકે? જ્યારે એની પોતાની પાસે દયા હોય ત્યારે એની દયા એ બીજા લોકો સુધી ફેલાય. એ ભરપૂરીપણું, એ પ્યાલો ઉભરાય ત્યારે એમાંથી બીજા લોકોને મળે. મનમાં જેવો શુદ્ધ છે, મનમાં શુદ્ધ કોણ હોઈ શકે? જે પાપથી ભરેલો હોય એ મનમાં શુદ્ધ ના હોઈ શકે. જે ઉપરની 4 ધન્યતાઓની કેટેગરીમાં હજુ છે એ મનમાં શુદ્ધ નથી. એને પછીની જે કેટેગરીમાં બીજા 4 ભાગની અંદર જે આવે છે, જેણે દેવનું ન્યાયપણું પ્રાપ્ત કર્યું છે પોતાના હૃદયની અંદર અને પોતાના પાપ ખ્રિસ્તના વધસ્તંભ પર મૂક્યા છે, એ માણસ એ મનમાં શુદ્ધ હોઈ શકે. પોતાની જાતે કોઈ શુદ્ધ બની શકતું નથી. અને જે મનમાં શુદ્ધ છે અને ત્યાર પછી સલાહ કરાવનારાઓને ધન્ય છે. ઇંગ્લિશમાં એની માટે પીસ મેકર શબ્દ લખવામાં આવે છે, શાંતિ કરાવનારાઓ.
પણ જેની પાસે પોતાની પાસે જ શાંતિ ના હોય, જે પોતે જ અશાંતિમાં જીવતો હોય, બીજાની શાંતિ કરાવવા શું જાય? સલાહ કરાવનારાઓને ધન્ય છે. જ્યારે એની પોતાની પાસે દેવની શાંતિ છે, પોતે શાંતિમાં છે, ત્યારે એની શાંતિ, એની સલાહ એ અનેક લોકોના સુધી ફેલાવી શકશે. એની સલાહ કરાવવાને માટે જશે. ભરપૂરી પણ આપણે જોઈ શકીએ છીએ. અને પછી ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરાય છે, ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરાય છે, એનો અર્થ કે જે તે વ્યક્તિ જેની સતાવણી કરાય છે એ ન્યાયપણાને લીધે કરાય છે. એનો અર્થ એવો થાય કે એની પાસે ન્યાયપણું છે, તો ન્યાયપણાના લીધે એની સતાવણી થાય. એણે ખ્રિસ્તના ન્યાયપણાને પહેરી લીધું છે અને એના પાપો એ દેવના પ્રભુના વધસ્તંભની આગળ મૂક્યા છે. પહેલી 4 ધન્યતાઓ એ ખાલીપણું, ઉણપ દર્શાવે છે, અને બીજી 4 ધન્યતાઓ એ ભરપૂરીપણા તરફ આગળ વધી જાય છે. અને ત્યાં છેલ્લે કહે છે કે ન્યાયપણું. હવે આ જે ન્યાયપણું છે એને આ 5મા અધ્યાયના આખા સંદર્ભમાં, જો કે આખું પહાડપણનું ભાષણ એની અંદર ઘણી બધી જગ્યાએ 6ઠ્ઠા અને 7મા અધ્યાયની અંદર પણ એ બાબતો જોઈએ છે, પણ અત્યારે આપણે ખાલી 5મા અધ્યાય પૂરતું એને સીમિત કરીએ. અને 5મા અધ્યાયની અંદર એ ન્યાયપણું કેવું છે અને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એના સંદર્ભમાં ઈસુ ખ્રિસ્ત શું શિક્ષણ આપે છે આપણે જોઈએ. 5મો અધ્યાય અને 20મી કલમ, માથી 5 અને 20, ત્યાં એ પ્રમાણે કહે છે કે કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયપણા કરતાં જો તમારું ન્યાયપણું વધારે ન હોય તો આકાશના રાજ્યમાં તમે પેસશો જ નહીં. તમારું ન્યાયપણું શાસ્ત્રીઓ અને ફરોશીઓના ન્યાયપણા કરતાં વિશેષ હોવું જોઈએ, એનાથી એક પગલું ઉપર હોવું જોઈએ, તો તમે પેસી શકશો આકાશના રાજ્યમાં, નહીં તો નહીં પેસાય. હવે ન્યાયપણાનો આશીર્વાદ આપણે 10મી કલમમાં જોયો કે જેઓની સતાવણી ન્યાયપણાને લીધે કરવામાં આવે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ આકાશના રાજ્યમાં પેસશે. પણ એ ન્યાયપણું એ શાસ્ત્રીઓ અને ફરોશીઓના ન્યાયપણા કરતાં વિશેષ હોવું જોઈએ. અને કેવી રીતે વિશેષ હોવું જોઈએ એ ત્યાં 21મી કલમથી આગળ નોંધવામાં આવ્યું છે. ત્યાં ઈસુ ખ્રિસ્ત આપણે એ બધી બાબતો જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર એ જે બાબતો આપણે કૃત્યમાં પ્રગટ કરી એના સંદર્ભમાં ન્યાયપણું જોવે છે કે તમારે આવી બાબતો નહીં કરવાની અને તો તમે ન્યાય ઠરશો, કૃત્યના સંદર્ભમાં. પણ ઈસુ ખ્રિસ્ત એને માનસિક સ્તર ઉપર લઈ જાય છે અને કહે છે કે તમે એવું કરવાનો વિચાર કર્યો ત્યાં જ તમે પાપ કર્યું છે, ત્યાં જ તમે પાપી ઠર્યા છો. 21મી કલમમાં કહે છે હત્યા ન કરે એ પ્રમાણે લખવામાં આવ્યું છે, પણ જો તું કોઈને તારા ભાઈની વિરુદ્ધ અમથો ક્રોધ કરે છે માનસિક સ્તર ઉપર, તારા મગજમાં કોઈક વેરભાવ આવે છે તો પણ તે હત્યા કરી છે, એવો શબ્દ ત્યાં ઈસુ ખ્રિસ્ત કહે છે. વ્યભિચાર ના કરે એવું લખ્યું છે, પણ વ્યભિચાર કરવાનો વિચાર કર્યો, કોઈ સ્ત્રીની વિરુદ્ધ ખોટી દ્રષ્ટિ કરી ત્યાં જ તે પાપ કર્યું છે, એ પ્રમાણે આગળ કહે છે. માનસિક શુદ્ધિ, મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે. કેમ? કારણ કે એનું ન્યાયપણું એ શાસ્ત્રીઓ અને ફરોશીઓના ન્યાયપણા કરતાં એક ડગલું ઉપર છે. જે 20મી કલમમાં આપણે વાંચ્યું ત્યારે એ કેવી રીતે એક ડગલું ઉપર જઈ શકાય એ 21મી કલમથી આગળ ઈસુ ખ્રિસ્ત આ બધા દ્રષ્ટાંતો દ્વારા સમજાવે છે. જૂઠા સમ ના ખાવાની બાબત, તારું બોલવું તે હાનું હા હોય, નાનું ના હોય. અને તારા ભાઈની વિરુદ્ધ કંઈક હોય તો પછી કહે છે કે તારું અર્પણ વેદીને આગળ મૂક, જા અને પહેલાં સમાધાન કર, સલાહ કર, અને પછી પાછો આવીને અર્પણ ચડાવતો એ માન્ય થશે. સલાહ કરાવનારાઓને ધન્ય છે. અને એટલે એ જે બધું ભરપૂરીપણું પાછળની 4 ધન્યતાઓમાં આપણે જોઈએ છે, દયાળુ, દયા કરવી, ને મનમાં શુદ્ધિ હોવી અને સલાહ કરાવવી, એ બધી બાબતો એ તમને શાસ્ત્રીઓ અને ફરોશીઓના ન્યાયપણા કરતાં એક ડગલું ઊંચા દરજ્જાના ન્યાયપણા પર લઈ જાય છે, માનસિક સ્તર ઉપર લઈ જાય છે. અને એ એવું ન્યાયપણું જો મારીને તમારી પાસે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત 20મી કલમમાં કહે છે એ પ્રમાણે, તો તમે આકાશના રાજ્યમાં પેસી શકશો, નહીં તો નહીં પેસો. આ ન્યાયપણું પ્રભુ મારીને તમારી આગળ રજૂ કરે છે. હવે જે પ્રમાણે સભા શિક્ષકના પુસ્તકની અંદર આપણે વાંચ્યું 3જો અધ્યાય 11મી કલમ, દેવે માણસના હૃદયમાં અનંતતા, સનાતનપણું એવી રીતે મૂક્યું છે. હવે એ જે સનાતનપણું મૂકવામાં આવ્યું છે એને આપણે જગત વાનાઓ તરફ જ્યારે વાળી દઈએ છીએ, એ જગતની બાબતો મેળવવાને માટે જે ખોરાક નથી એની પાછળ આપણે દોટ મૂકીએ છીએ અને આંખો બંધ કરીને આંધળી દોટ મૂકીએ છીએ, ત્યારે આપણે એનાથી સંતોષાતા નથી. પણ આપણી એ ભૂખ છે, આપણી જે ઉણપ છે, આપણો ખાલીપો છે, એ વધારે ને વધારે વધતો જાય છે. પણ એનાથી વિરુદ્ધ એ સનાતનપણું જો આપણે ન્યાયપણું પ્રાપ્ત કરવાને માટે યર્મિયાના પુસ્તકના 2 અધ્યાયમાં વાંચ્યું એ પ્રમાણે જે પાણી છે, જે જીવનનું પાણી છે, એને પ્રાપ્ત કરવાને માટે
એ સનાતનપણામાં આપણે દોડી જઈએ કે દેવનું ન્યાયપણું હું વધારે ને વધારે પ્રાપ્ત કરું. ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા મને જે ન્યાયપણું આપવામાં આવ્યું છે, રોમનોને પત્ર 5મો અધ્યાય 9મી ને 10મી કલમ, અને એ જ રોમનોને પત્રના 5મા અધ્યાયની 1લી કલમમાં એ પ્રમાણે કહે છે કે તમને વિશ્વાસથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે. ઈસુ ખ્રિસ્તે જે બલિદાન આપ્યું, ઈસુ ખ્રિસ્તનું રક્ત જે તમારા અને મારા માટે વહેવડાવવામાં આવ્યું, એ ખ્રિસ્તના બલિદાન ઉપરના વિશ્વાસ દ્વારા મને ને તમને આપણને ન્યાયી ઠરાવવામાં આવે છે. અને એ ન્યાયપણું પ્રાપ્ત કરવાને માટે, એ ખ્રિસ્તની કૃપા પ્રાપ્ત કરવાને માટે જ્યારે આપણે દોડી જઈશું, આપણા હૃદયની અંદર જે અનંતતા, જે સનાતનપણું મૂક્યું છે, એને એ તરફ વાળીશું તો એ ન્યાયપણાની ભૂખ અને તરસ આપણામાં જાગશે. અને એ જાગશે ત્યારે પ્રભુ કહે છે કે તેઓ ધરાશે, અને એટલા માટે તેઓને ધન્ય છે. એ કેવી રીતે ધરાશે ને એ બધી બાબતો એ છેલ્લી 8મી ધન્યતાની અંદર 10મી કલમમાં છે, ને આપણે આવનાર દિવસોમાં એ 10મી કલમ તરફ આવીશું ત્યારે એ બાબત આપણે જોવાના છે. પણ અત્યારે જે અગત્યની બાબત છે કે એ અનંતતા, એ સનાતનપણું મારા ને તમારા હૃદયમાં જે મૂકવામાં આવ્યું છે, એને આપણે ન્યાયપણાની પાછળ, એ ન્યાયપણું પ્રાપ્ત કરી લેવાની પાછળ લગાવીએ, નહીં કે જગતના વાનાઓ મેળવી લેવાની પાછળ. કારણ કે આપણી ઈચ્છાઓ, આપણી ઝંખનાઓ એ જગતની બાબતોથી કોઈ દિવસ સંતોષાશે નહીં. એના માટે આત્મિક બાબતો તરફ વળવું પડશે. દેવે આપણા હૃદયમાં એ સનાતનપણું એટલા માટે મૂક્યું છે કે એ સનાતનપણા દ્વારા આપણને ન્યાયપણાની ભૂખ અને તરસ જાગે. એ જીવનનું પાણી, યોહાનની સુવાર્તાની અંદર જે 7 દાવાઓ આપણે જાણીએ છીએ, રોટલી હું છું, માર્ગ, સત્ય તથા જીવન હું છું, જીવનનું પાણી હું છું, અજવાળું હું છું, બારણું હું છું, એ બધી બાબતો આપણે જાણીએ છીએ. પુનરુત્થાન તથા જીવન હું છું. અને આપણા હૃદયની અંદર જે સનાતનપણું, જે ઝંખના દેવે મૂકી છે, એને આપણે આ બાબતને મેળવી લેવાને માટે, દેવનું ન્યાયપણું પ્રાપ્ત કરવાને માટે દોડાવીએ. એની પાછળ આપણે મંડ્યા રહીએ, અને તો એ ભૂખ અને તરસ, અને એને પ્રભુ એમના આત્મા દ્વારા સંતોષશે, અને ત્યારે આપણને ધન્ય છે. કારણ કે જે ખાલીપો, જે ઉણપ શરૂઆતની 3 ધન્યતાઓની અંદર આપણે જોઈ ગયા, એની જ્યારે સભાનતા થશે ત્યારે ખ્રિસ્તના ન્યાયપણો પ્રાપ્ત કરવાની. કારણ કે ત્યાં આપણને ખબર પડશે કે જગત બાબતોથી હું ફક્ત ખાલી થઈ રહ્યો છું, એનાથી મારી ઈચ્છાઓનો, મારી ઝંખનાઓનો કદી અંત આવતો નથી. અને એટલા માટે ન્યાયપણાની ભૂખ અને તરસ, જે ન્યાયપણું ખ્રિસ્ત દ્વારા આપણને મળે છે, એની ભૂખ અને તરસ એ જ્યારે આપણને લાગશે ત્યારે આપણને ધન્ય છે. અને એટલા માટે C.S. લુઈસ એ આ બાબતને બહુ સરસ શબ્દોની અંદર કહે છે, અને એ પ્રમાણે કહે છે કે ઇફ આઈ ફાઇન્ડ ઇન માય સેલ્ફ અ ડિઝાયર વિચ નો એક્સપિરિયન્સ ઇન ધ વર્લ્ડ કેન સેટિસ્ફાય, જો હું મારા જીવનની અંદર, મારા હૃદયની, મારા અંતરની અંદર એવી ઈચ્છાઓ છે કે જેને આ જગતની કોઈ પણ બાબત સંતોષી નથી શકતી, જગતનો કોઈ પણ અનુભવ એને સંતોષી નથી શકતો, તો પછી એનો અર્થ શું થાય છે? એ પ્રમાણે કહે છે, ધી મોસ્ટ પ્રોબેબલ એક્સપ્લેનેશન ઇઝ ધેટ આઈ વોઝ મેડ ફોર અનધર વર્લ્ડ. એનો અર્થ એ થયો કે મને આ જગતને માટે નહીં, આ જગતના વાનાઓ ભેગા કરવાને માટે નહીં, આ જગતની બાબતોને ભેગી કરી લેવાને માટે નહીં, પણ બીજી દુનિયા, જે આવનારું જગત છે, જે નવી પૃથ્વી ને નવી આકાશ, કે જે ન્યાયપણા દ્વારા હું પ્રાપ્ત કરી શકું છું, ખ્રિસ્તનું ન્યાયપણું પહેરીને પ્રાપ્ત કરી શકું છું, એના માટે મને સર્જવામાં આવ્યો છે. એટલા માટે આ બાજુની બાબતો તરફ નહીં, આ જીવનની બાબતો તરફ નહીં, પણ આવનાર જીવનની બાબતો તરફ લક્ષ લગાડીને જીવીએ. આપણા હૃદયમાં જે દેવે સનાતનપણું મૂક્યું છે, એને ન્યાયપણું પ્રાપ્ત કરી લેવાને માટે દોડાવીએ, અને તો આપણે આશીર્વાદિત થઈશું, તો આપણે ધન્ય કહેવાઈશું. આ વચન દ્વારા પ્રભુ આપણ સર્વને એમની આશીષ આપે. આમેન.